નેશનલ લોક અદાલતનું આયોજન મોદકનો પ્રસાદ નેશનલ લોક અદાલતમાં આવતા લોકોને આપવામાં આવ્યો મોટી સંખ્યામાં અરજદારો રહ્યા હાજર જજ એનઆર જોશીએ લોક અદાલતનું કર્યું નિરીક્ષણ ડોમેસ્ટિક વાયોલેન્સ પીજીવીસીએલ અને બેંક તકરારના કેસનું કરવામાં આવશે સમાધાન 55 કેસ છે પેન્ડિંગ 16,000 કેસને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા 8,000 કેસનું આજે કરવામાં સમાધાન સુનિંદાબેન અગ્રવાલ તેમજ ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ જસ્ટિસ શ્રી હિરેન એ વૈષ્ણવ સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ નાલસા તેમજ સાલસા તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અમારા ચેરમેન શ્રી જોશી સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે। આ લોક અદાલતમાં સમાધાનલાયક કેસો જેવા કે ચેક રિટર્નના કેસો, નાણાંના કેસો, એલઆરના કેસો વગેરે કેસો જેમાં સમાધાન થઈ શકે છે તેવા કેસોને મૂકવામાં આવેલા છે। જામનગર જિલ્લામાં કુલ 25,000થી વધારે કેસો પેન્ડિંગ છે, તે પૈકી 16,000 કેસોને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને આઈડેન્ટિફાઈ કરેલ કેસો પૈકી 8,000થી વધારે કેસોનું આજની રાષ્ટ્રીય લોક અદાલતમાં સમાધાન થઈ શકે તેવી પૂરી શક્યતાઓ રહેલી છે। સર, આ વખતે પહેલી વખત લોક અદાલતમાં આપણે જોઈએ છીએ કે રંગોળી કરેલી છે, ફૂલોની સજાવટ છે અને ભારે 2 કાઉન્ટર છે પ્રસાદ આપવાના, તે વિશે શું કહેશો? આ વખતની લોક અદાલતમાં અમે જે ડેકોરેશન કરેલું છે, જે રંગોળી કરેલી છે, તે સમાજને એક મેસેજ આપવામાં આવેલો છે કે જે કોર્ટોમાં કેસો પેન્ડિંગ છે તે સિવાય પણ સમાધાનથી સુખાકારી બંને પક્ષકારોની સંબંધીથી સમાધાન થઈને તેવા કેસો પૂરા કરવાનો પૂરો આશય રહેલો છે અને તેઓ સોસાયટીને મેસેજ આપવા માટે અમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે।